સુરતમાં ખાડીપુરનું સંકટ, જળ સંકટને લઈને મુખ્યમંત્રી આકરા પાણીએ છે। મનપા અધિકારીઓની કાઢવામાં આવી છે ઝાટકણી। સંકલનની બેઠકમાં મુખ્યમંત્રીની કડક સૂચના, ખાડી આસપાસ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા સૂચના આપી છે। ખાડીપુરનો કાયમી ઉકેલ શોધવા માટે પણ સૂચના આપી છે। સરકાર તમામ રીતે મદદ કરવા તૈયાર હોવાનો પણ વાત કરવામાં આવી છે। તો મુખ્યમંત્રી ખુદ પહોંચ્યા હતા। સીઆર પાટીલ, હર્ષ સંઘવી આપ તમામ લોકોને પણ જોઈ રહ્યા છો કે જે તેમની સાથે જોવા મળી રહ્યા છે। પરંતુ મુખ્યમંત્રી તરફથી હાલમાં જે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે ઝાટકણી કાઢવામાં આવી છે કર્મચારીઓને, અધિકારીઓની। કેટલા વર્ષો થઈ ગયા, કેમ આ રીતની પરિસ્થિતિ જે છે તે હરમેશ જોવા મળે છે। સરકાર તરફથી જે પણ મદદની જરૂર હોય તમામ મદદ સરકાર તરફથી કરવામાં આવશે તે સ્પષ્ટતા પણ તેઓએ કહી દીધી છે। બીજી તરફ ગેરકાયદેસર જે પણ બાંધકામ છે ખાડીની આસપાસના વિસ્તારમાં તે પણ દૂર કરવાનો આદેશ સીએમ તરફથી કરી દેવામાં આવ્યો છે। તો સુરતમાં ખાડીપુરનું જે સંકટ છે એ દર વર્ષે સર્જાય છે। ભારે વરસાદને કારણે ઘણી વખત એવું થતું હોય છે કે વરસાદ ગયો, પતી ગયું, પરંતુ ત્યારબાદ પણ ખાડીપુરના કારણે પણ લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં સૂચના આપી છે, શું કહેવામાં આવ્યું છે? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે સુરતમાં વરસાદ અને ત્યારબાદ ખાડીપુર આવતા લોકોને નુકસાનીનો મોટો સામનો કરવો પડ્યો છે, લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યા હતા અને ખાસ એક સમીક્ષા બેઠક કરી હતી। જો કે સત્તાધીશો એટલે કે ધારાસભ્ય અને એમપી સાંસદો દ્વારા જે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી તેને લઈને મુખ્યમંત્રી રાતાભાડી થયા હતા અને કડક શબ્દમાં સૂચના આપી દીધી છે કે જે પ્રકારની સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખી સૌપ્રથમ તો કહી શકાય કે ડિમોલેશન જ્યાં ખાડી પર કરવામાં આવ્યા છે ત્યાં આગળ ડિમોલેશનની સૂચના આપવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે જરૂર પડે ત્યાં આગળ ખાડીના પ્રોજેક્ટ માટે નવા જે પ્લાન છે તે બનાવવા માટે 500 કરોડ તાત્કાલિક ફાળવવામાં આવ્યા છે। ખાડીમાં પૂર ના આવે તેને નિકાલ કરવા માટે 1000 થી 1500 કરોડ રૂપિયાના ખર્ચો થાય તે આપવાની તૈયારી કરી છે અને તમામ અધિકારીઓને આડા હાથે લીધા હતા। સત્તાધીશોને કહેવામાં આવ્યું છે કે જે જવાબદાર અધિકારીઓ હોય, પછી રેલ માટે હોય, નવા રસ્તા બન્યા હોય અને રસ્તા તૂટી ગયા હોય, એટલે કે તમામ અધિકારી અને કોન્ટ્રાક્ટર પર કડક પગલાં લેવાની સૂચના આપી છે। એટલે કે ચોક્કસ જે પ્રકારે સુરતની સ્થિતિ થઈ છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા હતા અને આ ગુસ્સામાં જે આદેશ કર્યા છે તેનો તાત્કાલિક અસરથી અમલ કરવા માટે સૂચના આપી છે। ખાસ કરીને ખાડી ઉપર 1000 લોકોએ જે બાંધકામ કર્યા છે, 1000 મિલકતો બચાવવા માટે 1 લાખ કરતા વધુ લોકો જ્યારે પ્રભાવિત થતા હોય છે તેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી આ મિલકતો ડિમોલેશન કરી ખાડીનો દબાણો દૂર કરવા માટેની સૂચનાઓ પણ આપી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ કીર્તેશ। તો હાલમાં જે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કીર્તેશ તરફથી સ્પષ્ટ સંકેત જે હતા મુખ્યમંત્રીના તેઓએ જણાવ્યા છે ખાડીપુરનું સંકટ કોઈ પણ હિસાબે સુરતમાંથી દૂર કરવામાં આવે। તો સુરતમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને એક્શનમાં, પાણીની સમસ્યા હલ કરવા ફૂલપ્રૂફ પ્લાન, ખાડીની સમસ્યા દૂર કરવા 500 કરોડ ફાળવાયા છે। તમામ વિભાગોને ભેગા થઈ 24 કલાકમાં કેશડોલ લોકો સુધી પહોંચાડવા માટેની સૂચના અપાઈ છે। નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરવા સૂચન આપવામાં આવ્યું છે। રાજ્ય સરકારની એક સમીક્ષા બેઠક બાદ તાત્કાલિક અને નુકસાનનું વર્તન મળે તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। ભવિષ્યમાં આ પ્રકારની ખાડી રેલ ના આવે તે માટે પણ તમામ વિગતો એકત્ર કરી એક્શન પ્લાન બનાવી કામગીરી કરવા સાથે વરસાદને લઈ જાય રસ્તા તૂટી ગયા છે તે તાત્કાલિક ધોરણે રિપેર કરવા અને જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પગલાં લેવાની સૂચના પણ આપવામાં આવી। ધારાસભ્યોએ સીએમ સાથે કરી બેઠક, સુરતની સ્થિતિ અંગે કરી સમીક્ષા, સંગીતા પાટીલ અને કુમાર કાનાણીએ કરી બેઠક, ખાડીપુરને લઈને સીએમને કરી રજૂઆત। ખાડીપુરમાં તંત્રની બેદરકારી હોવાની વાત પણ કાનાણી તરફથી કરવામાં આવી છે। લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે। 500 કરોડ રૂપિયાનું આજે એમને ખાસ કરીને ખાડી માટે 500 કરોડ રૂપિયા આખી જેને રીડેવલપમેન્ટ કરવાની છે, ઊંડાણ કરવાનું છે, આસપાસમાં જો કોઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો એને નિકાલવામાં આવે તે માટે બી સૂચના આપવામાં આવી છે। અને સાથે સાથે કાલે સાંજ સુધી તમામ વિભાગોએ ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેશડોલ પહોંચાડતા 2-4-5 દિવસ આજે સૂચના આપવામાં આવી વિભાગો સાથે મળીને કામગીરી કરે ને કાલ સાંજ સુધી કેશડોલ ઉપરવાસનું આવે છે અને ઉપરવાસથી ડાયવર્ટ કરી શકાય કે કેમ
એના માટેની મેં પણ વાત કરી છે. હવે અધિકારીઓ સાથે મિટિંગ છે, એના પર શું થશે એ અમને પછી ખબર પડશે. મેમ વર્ષો જૂની સમસ્યાઓ છે આ. ખૂબ વર્ષો જૂની સમસ્યા છે અને આ એનામાં લાસ્ટ ટાઈમ જ્યારે અમને એવું લાગતું હતું કે આ ડ્રેઝિંગ કર્યું છે, ખાડીમાં મશીન ઉતાર્યું છે અને આ વર્ષે પૂર નહીં આવશે એવું અમને ધારતા હતા. પણ સૌથી વધારે 18 ઇંચ જ્યારે વરસાદ પડતો હોય તો કેટલું બી આ ફાટે ત્યારે તો કોઈ કુદરતની સામે કોઈ કરી નહીં શકતું. પણ છતાં આગળ શું કરવાનું છે અને કેવી રીતે આ ખાડીને ડાયવર્ટ કરવું પડશે કે કેમ, એના માટેની આ મિટિંગ હતી. પૂરની પરિસ્થિતિ ઊભી થાય, આપણી પાસે બોટ કેટલી છે, કેટલી બોટ ચાલુ છે, કેટલા વોટર પમ્પિંગ છે, કેટલા ચાલુ છે, આ પ્રકારની જે કામગીરી છે એ કામગીરીમાં આપણે કાચા પડ્યા છીએ, ઊણા ઉતર્યા છીએ, એ આપણી બેદરકારી છે. અને એટલા માટે આ બેદરકારીને કારણે આપણે લોકો પરેશાન થયા છે, લોકો પૂરમાં ફસાયા છે. સીએમએ મેયરશ્રીને અને સ્ટેન્ડિંગના ચેરમેનશ્રીને સૂચના આપી છે કે જે કોઈ બેદરકારી હોય એ બેદરકારી જે કોઈ અધિકારીની હોય કે જે તંત્રની હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરો અને આગોતરા આયોજન માટે આપણું કામ કરવું જોઈએ અને ફરીવાર પરિસ્થિતિ આવું નિર્માણ ન થાય એનું આયોજન વહીવટી તંત્ર કરે એની ઉપર આપણી નજર હોવી જોઈએ. સુરતમાં તારાજી બાદ સરકારે મોરચો સંભાળ્યો છે. સુરતમાં ખાડીના રીડેવલપમેન્ટ માટે 500 કરોડ ફાળવાયા છે. સુરતમાં બુધવારે વરસાદે વિરામ લીધો હતો, પણ 2 દિવસમાં વરસેલા 18 ઇંચ જેટલા વરસાદના કારણે ઠેર ઠેર પાણીનો ભરાવો થતા ભારે તારાજી સર્જાઈ છે. ખાસ કરીને વેપાર ધંધા અને વાહન માલિકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. 3 દિવસથી સુરતીઓ પાણી વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. ખાડી પૂરના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાબડતોબ સુરતની મુલાકાતે દોડી આવ્યા. સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી આ મેરેથોન બેઠકમાં ખાડી પ્રોજેક્ટના રીડેવલપમેન્ટ, ઊંડાણ અને ગેરકાયદે દબાણો હટાવવા માટે સરકારે 500 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. સુરત અને તેના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. કીમ નદીમાં આવેલા પૂરને કારણે માંગરોળ તાલુકાના મોટી નરોલી વિસ્તારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. બીજી તરફ સુરત શહેરમાં પણ વરસાદની અસર યથાવત જોવા મળી રહી છે. માગોબ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. રસ્તા વચ્ચે વાહનો બંધ પડી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું. હિમાચલ પ્રદેશમાં ચોમાસું સક્રિય બનતા હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. કિન્નોરના લિપ્પા ખડ્ડમાં પૂર આવતા પુલને નુકસાન થયું હતું, જ્યારે માલિંગ નાળા પાસે ભૂસ્ખલનથી નેશનલ હાઈવે 5 બંધ થયો છે. મનાલીના કાશેરી નાળામાં પાણીનો પ્રવાહ વધતા ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. એક પિતા બાળકે ખભે કરી નદી પસાર કરતા હોવાનો વિડીયો જોવા મળ્યો. ચંબાના બાનીખેતમાં અચાનક પૂરથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વ્યવહાર ખોરવાયો હતો. હવામાન વિભાગે 9 થી 15 જુલાઈ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરી છે. તો ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગઈ સાંજથી સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. કોર્ટ પરિસર સુધી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. જળભરાવને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે નગર નિગમની પ્રી મોન્સૂન કામગીરી અને વરસાદની પાણીના નિકાલની વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. પ્રયાગરાજમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. ખુલબાદાન અકબરપુર વિસ્તારમાં ગલીઓમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટર અને નાળાઓની યોગ્ય સફાઈ તથા પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે સ્થિતિ કફોડી બની છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ પાછળ કરોડો રૂપિયાના ખર્ચના દાવા કરવામાં આવ્યા, પરંતુ વરસાદ બાદ સામે આવેલી સ્થિતિએ તંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે.